જય હિન્દ, જય ભારત. સાથીઓ, આજે આપણે થઈ આમરા ગામની કુમાર શાળામાં. કુમાર શાળાનું આજે હું તમને દ્રશ્ય બતાડું છું. અને દ્રશ્યમાં ક્યાંક ને ક્યાંક અહીંની જે બાળકોની શૌચાલય છે, 150થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. 1 થી 8 ધોરણની આ સ્કૂલ છે. અને આ સ્કૂલનું હું તમને દ્રશ્ય બતાડું. પહેલાં તમને અહીંના જે સૂત્રો છે, જે સરકારે આ શાળાઓ માટે ખાસ આ બાળકો વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને હમણાં પૂછેલું કે તમને શૌચાલય કઈ જગ્યાએ જાઓ છો, એટલે એણે કીધેલું કે અમે વાં જાય છીએ. સાથીઓ, આ બાળકો તમે બાથરૂમ કઈ જગ્યાએ જાઓ છો? જો વાં જાય છે, વાં જાઓ છો ને પાછળ. હવે હું તમને એ દ્રશ્ય બતાડું છું કે કઈ સ્થિતિમાં એ દ્રશ્ય છે. આ જોઈ શકો છો, શૌચાલયનો ઉપયોગ ભગાવે ગંદકી અને રોગ જમ્યા પહેલા શૌચ પછી સાબોથી હાથ ધોઈએ. આપણા હાથ શૌચાલયની જાળવણી આપણા સૌની જવાબદારી. આવા સૂત્રો લખેલા છે ક્યાંક ને ક્યાંક. પણ હું તમને એ દ્રશ્ય બતાવવા માંગુ છું કે આ બાળકો શૌચાલય કેમાં જાય છે. ક્યાંક ને ક્યાંક સરકાર અત્યારે એવા સૂત્રો લખે છે, પણ સૂત્રો ફક્ત દિવાલો પ્રત્યે પૂરતા સીમિત છે. તે સ્થળ ઉપર આપણે જઈએ ને ત્યારે તમને કેવા દ્રશ્યો જે ઊભા થાય છે ને એ હું તમને જણાવું છું. આ બાળકોનું શૌચાલય છે. વધુમાં વધુ શેર કરજો સાથીઓ. આમરા ગામની આ કુમાર શાળાનું દ્રશ્ય છે. આ જોઈ શકો છો, આ આમરા ગામનું શૌચાલય છે. આમાં ક્યાંય પાણીની સુવિધાઓ નથી. આ જોઈ શકો છો, એકદમ ખરાબ પરિસ્થિતિમાં છે. જોઈ લ્યો, આમાં ક્યાંય પાણીનો નળ મૂકવામાં નથી આવ્યો. આ નળ છે ચાલુ છે, જો પણ પાણી નથી આવતું. અને આમાં શ્વાસ લેવા જેવી પણ સ્થિતિ નથી. ક્યાંક ને ક્યાંક બાળકો આવી સ્થિતિમાં અત્યારે આ 150થી વધુ કુમાર શાળામાં 150થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. આ જે કુમાર શાળાનું આ દ્રશ્ય તમે જોઈ શકો છો. સાથીઓ, આ જોઉં છો પાણી. આ છે કુમાર શાળા. વધુમાં વધુ શેર કરો સાથીઓ, શેર કરો, 2-3 વાર શેર કરો. જ્યારે આવા બાથરૂમોમાં બાળકોને શૌચાલય જેવી સુવિધાઓ નથી ને, ત્યારે બાળકો અહીંયા ઊભા રહી જાય છે. જોઈ લ્યો, અહીંયા શૌચાલય કરે છે. આ દેખાય છે પૂરેપૂરું. અને આનાથી મચ્છર જેવા રોગો ઊભા થાય છે. મચ્છર અને માખીઓ અને ગંદકી ઊભી થાય છે. આ બાળકો આપ જોઈ શકો છો. ક્યાં તમે ભાઈ પેશાબ ક્યાં કરો છો? જો ક્યાં કરો છો? અહીંયા કરે છે. ક્યાંક ને ક્યાંક આ બાળકોને ક્યાંય ટોયલેટ બાથરૂમ જેવી સુવિધાઓ નથી આપવામાં આવી. એટલા માટે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીનો પણ આમાં ક્યાંક ને ક્યાંક આમાં નિષ્ફળ ગઈ છે. અને ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો, બાળકો આ બધા વિદ્યાર્થીઓ છે, સામેણા લઈને ફરે છે, સફાઈ કરે છે. ક્યાંક ને ક્યાંક શિક્ષકનો આમાં કોઈ કહી નથી શકતા શિક્ષકનું, પણ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ છે. એ આપણે 100% અનુભવી શકીએ છીએ. આ કુમાર શાળાનું દ્રશ્ય છે. જામનગરના આમરા ગામનું કુમાર શાળાનું દ્રશ્ય છે. વધુમાં વધુ શેર કરો સાથીઓ, વધુમાં વધુ. સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ક્યાંક ને ક્યાંક સ્કૂલો ઉપર નજર નથી રાખવામાં આવતી. સ્કૂલો ઉપર સ્થળ નિરીક્ષણ કરવામાં નથી આવતું. સરકારના નેતાઓ 26 જાન્યુઆરી 15 ઓગસ્ટ જેવા દિવસો હોય ત્યારે અહીંયા રાષ્ટ્રધ્વજને તિરંગાની દોરીઓ ખેંચવા પહોંચી જશે. પણ ક્યારેય પણ આડા દિવસે વર્ષમાં એક પણ વાર આડા દિવસે અહીંયા સ્કૂલની સ્થિતિ કઈ હાલતમાં છે એ જોવા નહીં પહોંચે. એટલા માટે આપ સૌ લોકો શેર કરો. 150થી વધુ લોકો જોડાઈ ગયા છે લાઈવમાં. હું સૌ લોકોને શેર કરવા વિનંતી કરું છું. આ બાળકોનું ભવિષ્ય છે સાથીઓ. 1 થી 8 ધોરણની સ્કૂલ છે. 150થી વધુ અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે. અને વિદ્યાર્થીઓએ એના મોઢેથી કીધેલું કે અમે ઓલા શૌચાલયમાં શૌચાલય કરવા જાય છે. ફરી એકવાર હું તમને એ શૌચાલયનું દ્રશ્ય બતાડું છું. ફરી એકવાર હું તમને એ શૌચાલયનું દ્રશ્ય બતાડું છું. અહીંયા 150થી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણે છે. વિચાર કરો, આ કુમાર શાળા છે, જામનગરના આમરા ગામની કુમાર શાળા છે. એટલા માટે પહેલાં મેં પ્રિન્સિપલ જોડે વાર્તાલાપ કર્યો. 10 થી 15 મિનિટ સુધી અહીંના જે પ્રિન્સિપલ છે એમના જોડે વાર્તાલાપ કર્યો કે અહીંયા ક્યાંક ને ક્યાંક સુવિધાઓમાં અવગણતા જોવા મળે છે. ત્યારે એમને કહ્યું કે દિલીપભાઈ, અમને ક્યાંક ને ક્યાંક એવી ગ્રાન્ટો નથી ફાળવવામાં આવતી, અથવા કોઈ આમાં આ જોઈ શકો છો. આમાં અત્યારે હાલ શૌચાલયની હાલત આ છે. વધુમાં વધુ શેર કરો સાથીઓ, વધુમાં વધુ. અને
જ્યારે આ શૌચાલયમાં ઊભવાની પણ આપણને ક્ષમતા ના હોય, શ્વાસ લેવા આપણે શ્વાસ પણ ના લઈ શકીએ એવી સ્થિતિ છે, ત્યારે બાળકો અહીંયા ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બન્યા છે. સાથીઓ, આ ખુલ્લામાં જો બાળકોએ અહીંયા ખુલ્લામાં શૌચ કર્યું છે, અને આમાં વિડીયોમાં પણ છે, હમણાં એણે કહ્યું કે મેં અત્યારે આ જગ્યાએ શૌચ કરી હતી ખુલ્લામાં. વધુમાં વધુ શેર કરો. જામનગરના આમરા ગામની કુમાર શાળાનું દ્રશ્ય છે. જ્યાં જ્યાં સરકારની મેનેજમેન્ટની નિષ્ફળતા આવશે ત્યાં આપણે ખુલ્લું પાડતા રહીએ લોકો સમક્ષ, અને ક્યાંક ને ક્યાંક સરકારના નેતાઓનું, ચૂંટાયેલા નેતાઓ હોય છે ને સાથીઓ, એ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ 2 દિવસ ખાસ મહત્વના છે. ત્યારે સ્કૂલોમાં કાર્યક્રમો કરવામાં આવે છે, ધ્વજનું રાષ્ટ્રધ્વજનું કરવામાં આવે છે. ત્યારે એ નેતાઓ અહીંયા ખુરશીઓ નાખીને બેસી જાય છે, ફક્ત રાષ્ટ્રધ્વજ ની દોરી ખેંચવા પૂરતા આવે છે, અને એક અમથું નાનું અમથું એવું ભાષણ આપી અને ચાલ્યા જાય છે. પછી 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ પછી અહીંયા ફરીને પણ એકવાર જોતા નથી ક્યારેય પણ. એટલા માટે આપ જોઈ શકો છો પ્રિન્સિપલ સાહેબ અત્યારે કોકને ફોન લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અહીંયા વ્યક્તિ આવ્યા છે અને લાઈવ ચાલુ છે. એટલા માટે આપણે આમાં કોઈને દોષિત નથી ઠેરવતા, પણ ક્યાંક ને ક્યાંક સરકારની નિષ્ફળતા અને ચૂંટાયેલા જે નેતાઓ હોય ને, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ, મત વિસ્તારના, એ લોકોની ક્યાંક ને ક્યાંક નિષ્ફળતાઓ હોય ને, ત્યારે હવે પ્રશ્નો ઊભા થાય છે. શૌચની સુવિધાઓ નથી, વિચાર કરો અહીંયા. અને એ બાળકોએ એના મોઢેથી મને કીધેલું કે અત્યારે શિક્ષકો છે ને એ આ બાથરૂમમાં શૌચ કરવા જાય છે, અમે લોકો આ બાથરૂમમાં શૌચ કરવા જાય છે. વિચાર કરો. આ આમરા ગામની કુમાર શાળા છે. સૌ સાથીઓને શેર કરવા વિનંતી, શેર કરો અને કમેન્ટમાં તમારા જવાબ જણાવો કે આવી સ્કૂલો વિશે અત્યારે આ ચાલે છે. ક્યાંક ને ક્યાંક સરકાર આમાં કેટલી હદે નિષ્ફળ જાય છે. હું અવારનવાર વિડીયો લાઈવ કરતો રહું છું. કાલે જામનગરના વોર્ડ નંબર 6નો વિડીયો લાઈવ કર્યો હતો, અને એમાં કે જે બાળકોનું આંગણવાડીનું જે ભવિષ્ય હતું એ તમે જોઈ શકો છો કઈ રીતના કફોડી સ્થિતિમાં હતા. અને અહીંયા જામનગરની આ કુમાર શાળા છે, આમરા ગામની કુમાર શાળાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. શેર કરવા વિનંતી છે, સૌ સાથીઓને શેર કરવા વિનંતી છે. અહીંયા 150 થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. સૌ સાથીઓ શેર કરો. જ્યાં જ્યાં આપણા નજરે આવી ક્યાંક ને ક્યાંક અવગણતા ઊભી થતી હોય, દેખાતું હોય ને, એટલે એ આપણે લોકો સમક્ષ મૂકવું ખૂબ જ જરૂરી છે. અત્યારના સમયમાં આ લોકોને આપણે ફક્ત લેખિતમાં દઈ દેશી પણ કામ નથી કરતા. એટલા માટે અત્યારે લાઈવ કરવું ખૂબ જ જરૂરી છે. અત્યારે ખુલ્લામાં શૌચ કરે છે. વિચાર કરો સાથીઓ, ખુલ્લામાં. મેનેજમેન્ટની આટલી નાકામી છે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી હોય ને જે એસએમસી ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થઈ છે. સાથીઓ, અહીંયા મેં ત્રિવેદી સાહેબ જ્યાંના પ્રિન્સિપલ છે એમને જોડે વાત કરી. 12 થી વધુ એસએમસીના સભ્યો છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના, પણ હાલ 150 થી વધુ જે વિદ્યાર્થીઓ અહીંયા શૌચ કરે છે ને એની સ્થિતિ આ છે. વિચાર કરો, અહીંયા પાણીની સુવિધાઓ નથી, આમાં શૌચ કેમ કરતા હશે? વિચાર કરો. એટલે આ બહુ ગંભીર મુદ્દો છે, અને આના ઉપર તાત્કાલિક હું અત્યારે લેખિતમાં પણ દઉં છું, અને તાત્કાલિક આના ઉપર કોઈક કાર્યવાહી કરવામાં આવે, અથવા અહીંયા નવા બાથરૂમની સુવિધાઓ પૂરી પાડવામાં આવે. સરકારની ઘોર બેદરકારી છે, સરકારની ફૂલ નિષ્ફળતા આમાં સાબિત થઈ છે. આપ લાઈવમાં જોડાઈ રહ્યો. શેર કરો સૌ લોકો, સૌ સાથીઓને, સૌ ક્રાંતિકારી લોકોને વિનંતી છે, શેર કરો આવા વિડીયો, જેથી કરીને સરકારની નિષ્ફળતા આપણામાં ચોખ્ખાપણે લોકોને ખબર પડે કે અત્યારે ફક્ત આ નેતાઓ છે ને, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો અને ધારાસભ્યો, મત વિસ્તારના સાંસદો આવી જ્યારે 15મી ઓગસ્ટ ને 26 જાન્યુઆરી જેવા તહેવારો હોય ને, ત્યારે આ જે રાષ્ટ્રધ્વજ અહીંયા લાગેલો હોય ને, ત્યારે દોરી ખેંચવા માટે રાષ્ટ્રધ્વજની અહીંયા ખુરશીઓ લાગીને બેઠા હોય છે. પણ આડે દિવસે ક્યારેય આવી સ્કૂલોમાં સ્થળ નિરીક્ષણ કરવા પણ નથી આવતા ને, ત્યારે આવી સ્થિતિ ઊભી થાય છે. એક કદમ સ્વચ્છતા કી ઓર. હું તમને સૂત્રો બતાડું છું. આ સરકારે જે સૂત્રો મરાવ્યા છે ને, આમાં વિચાર કરો. પણ આ સૂત્રો છે ને, આ ફક્ત દિવાલ પૂરતા સીમિત છે. આ ફક્ત એ લાઈન જે લખેલી છે ને, એક કદમ સ્વચ્છતા કી ઓર, પણ આ સ્કૂલમાં ક્યાંય પણ સ્વચ્છતાનું એક ટીપું પણ જોવા નથી મળ્યું. સ્વચ્છતા આમાં ક્યાંય, હું તમને ઉપર એકવાર ચડીને બતાડું છું.
કે આ સ્કૂલના દ્રશ્યો કેવા છે. ક્યારેય પણ કોઈ સાફ સફાઈ કરવામાં નથી આવતી. વધુમાં વધુ શેર કરો સાથીઓ, વધુમાં વધુ. બહુ મોટી સ્કૂલ છે સાથીઓ, 150 થી વધુ વિદ્યાર્થીઓ અહીંયા હાલ ભણતર કરે છે, પણ ક્યાંક ને ક્યાંક સફાઈના નામે ઝીરો છે. એટલા માટે મને અનેકવાર ફોન આવ્યા હતા કે દિલીપભાઈ એકવાર અહીંયા તમે સ્થળ નિરીક્ષણ કરો. અહીંયા અમે ઘણીવાર આ લોકોને અલ્ટિમેટમ આપ્યું છે કે તમે આટલા દિવસમાં શૌચાલય બનાવી આપજો, શૌચાલયની સુવિધા કરી આપજો, પણ ક્યાંક ને ક્યાંક આ આંધ્રું તંત્ર અને આ બેરા નેતાઓ સાંભળતા નથી ને, ત્યારે આપણે પોતાને સ્થળ ઉપર આવી અને આવું બધું બતાડવું પડે છે. વિચાર કરો, આમરા ગામ કુમાર શાળા પ્રાથમિક શાળા જોઈ શકો છો. સરકારની નિષ્ફળતા ક્યાંક ને ક્યાંક પૂરેપૂરી સાબિત થઈ છે. એટલા માટે હજી પણ કોઈ પણ ગામની, જામનગરના કોઈ પણ ગામની, કોઈ પણ વિસ્તારની સ્કૂલ, હોસ્પિટલ કે કોઈ પણ સરકારી સુવિધાઓમાં ક્યાંક ને ક્યાંક તમારી નિષ્ફળતા હશે ને, તો અમે ખુલીને એને ખુલ્લું પાડશી. અને આપણા ભ્રષ્ટાચાર તમે જે કરેલા હશે ને, સરકારને હું ખાસ ચેલેન્જ આપું છું કે તમારામાં તેવડ હોય ને તો તમે તમારા ભ્રષ્ટાચાર છુપાવીને બતાવજો. હું લેખિતમાં અને મૌખિકમાં પુરાવા સહિત સાબિત કરીને બતાડીશ કે તમે આટલા ભ્રષ્ટાચારી છો. અને હું તમને આ ફરી એકવાર હું તમને કહું છું કે જ્યારે 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ હોય ને, ત્યારે સાથીઓ આવા નેતાઓ છે ને, ચૂંટાયેલા નેતાઓ સત્તા પક્ષના, એ અહીંયા રાષ્ટ્રધ્વજની દોરી ખેંચવા પહોંચી જાય છે. વિચાર કરો. પણ જ્યારે આડે દિવસે અહીંયા સ્થળ મુલાકાત કરવા ના આવે ને, ત્યારે અહીંના 150 થી વધુ વિદ્યાર્થીઓને ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બનવું પડે છે સાથીઓ. એટલા માટે ક્યાંક ને ક્યાંક આપણે ગધેડાઓને માથે બેઠાડ્યા હોય ને, હું બહુ ગંભીર શબ્દનો ઉપયોગ કરું છું, ગધેડાઓને આપણે માથે બેઠાડ્યા હોય ને, અને આપણે એને કોઈ પણ વ્યક્તિને તમે સમર્થન આપો, મત આપો, પણ મત આપી એની પાછળ નહીં ઊભું રહેવાનું, એની સામે ઊભું રહેવાનું, પ્રશ્નો કરવાના કે હવે આ કામ કરો, આ કામ કરો, ત્યારે આ ગધેડાઓ કામ કરશે. અને નેકર અત્યારે આડે દિવસે ક્યાંય જોવા નહીં મળે સાથીઓ. આ તમે આમરા ગામની કુમાર શાળાનું દ્રશ્ય જોઈ રહ્યા છો. એટલે જય હિન્દ, જય ભારત. આ વિડીયો અહીં ખતમ કરું છું. આપ સૌ સાથીઓને શેર કરવા વિનંતી છે. લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા જવાબ નીચે રજૂ કરો. સરકારની નિષ્ફળતાઓ કેટલી છે, ક્યાં ક્યાં ગામમાં છે, ક્યાં ક્યાં વિસ્તારમાં છે. જય હિન્દ, જય ભારત. દિલીપ રાઠોડ.